વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ કે જેની અંદર તો કે આપણે સ્વાધ્યાય 7.2 ના તો કે ક્વેશ્ચન નંબર 4 થી શરૂઆત કરવાના છે. લાસ્ટ લેક્ચર ની અંદર તો કે આપણે આગળના તો કે 3 ક્વેશ્ચન કમ્પ્લીટ કરેલા હતા, જેની અંદર તો કે આપણે ખાસ કરીને વિભાજન સૂત્રનો ઉપયોગ અને ત્યારબાદ તો કે મધ્ય બિંદુના તો કે સૂત્રનો ઉપયોગ કર્યો. પરંતુ કે આજે પણ આપણે એ જ ટાઈપના આગળના ક્વેશ્ચન સોલ્વ કરવાના છે, પરંતુ થોડું તો કે આની અંદર અલગ આવશે. ચાલો તો આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 4. તો ક્વેશ્ચન નંબર 4 માં તમને શું આપેલ છે? એક બિંદુ જે છે -1 6, એ બિંદુઓ આ બંને બિંદુને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ આપણે મેળવવાનું છે. હવે તો કે આગળના આપણે જે કંઈ પણ ક્વેશ્ચન સોલ્વ કર્યા એની અંદર શું હતું તો કે વિભાજન ગુણોત્તરના આપણી પાસે યામ આપી દીધા, પરંતુ વિભાજન જે બિંદુ કરે છે એ વિભાજન બિંદુના આપણે યામ મેળવવાના હતા. જ્યારે અહીં તો કે વિભાજન કરતા બિંદુના યામ એ રેખાખંડ પરના પણ બંને બિંદુના યામ આપી દીધા છે. આપણે મેળવવાનું શું છે? એ બિંદુ કયા ગુણોત્તરની અંદર વિભાજન કરે છે. ચાલો તો આપણે ધારી લઈએ. તો આપણે લખીએ, ધારો કે બિંદુ P, જોજો બધા ખાસ બિંદુ P વિભાજન કરે છે એવું આપણે ધારવું છે. તો આપણે બિંદુના નામ આપી દઈએ એટલે તમને તો કે સમજવામાં ઈઝી પડે. ચાલો ધારો કે બિંદુ P એના યામ આપણે લઈ લઈએ -1 6, A તો કે આપણી પાસે A એના યામ લઈ લઈએ. ચાલો પેલું બિંદુ આપેલ છે -3 10 તથા B ના યામ આપણે લઈ લઈએ. ચાલો 6 8 ને જોડતા રેખાખંડ AB નું M1 જેમ M2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. ચાલો ફરી એક વખત આખો ક્વેશ્ચન જોઈએ. શું લખ્યું છે? ધારો કે બિંદુ P જે છે એ રેખાખંડ AB ને જોડતા રેખાખંડ AB નું M1 જેમ M2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. અત્યારે આપણે સૂત્ર M1 M2 વાળું યાદ રાખ્યું છે એટલા માટે આપણે આ લખ્યું છે. ધારો કે તમે Mn વાળું સૂત્ર યાદ રાખ્યું હોય તો M જેમ N ના ગુણોત્તરમાં વિભાજન કરે છે એવું પણ લખી શકો. પરંતુ કે ચાલો હવે સૌપ્રથમ તો કે આપણી પાસે સૂત્ર બધાને મગજમાં હોવું જોઈએ. આના માટે વિભાજન બિંદુના યામ કઈ બાજુ આવે? ડાબી બાજુ. તો આપણે લખીએ, ચાલો માટે વિભાજન બિંદુના યામ ચાલો કયા આપેલા છે તો કે -1 6 બરાબર. ચાલો સૂત્ર મૂકીએ. બધા ખાસ ધ્યાન આપજો. હું ડાયરેક્ટલી તો કે અહીંયા સૂત્ર ઉપરથી કિંમત જ મૂકું છું. M1 ફરી એકવાર હું બધું બોલી જાઉં છું. M1 M2 તો અત્યારે M1 M2 જ છે, એની જગ્યાએ વેલ્યુ આપેલી નથી. x1 y1 કોને લેવા, x2 y2 કોને લેવા? તો રેખાખંડ પરનું પહેલું જે બિંદુ છે એને આપણે આને x1 લેસી, આને આપણે y1 લેસી. અહીંયા x2 છે અને આ y2 છે. ફરી એકવાર x1 y1 x2 y2. ચાલો તો M1 x2 શું આવશે તો કે 6 પ્લસ M2. ચાલો x1 કેટલા છે? -3 આખાના છેદમાં M1 પ્લસ M2. ચાલો હવે ત્યારબાદ M1 y2 એટલે y એમ આપણે લઈએ. ચાલો -8 પ્લસ M2 y1 કેટલા છે તો કે 10 આખાના છેદમાં M1 પ્લસ M2 અને આખાનું શું આવશે? બ્રેકેટ પૂરો. ફરી એકવાર જોઈએ. M1 x2 M2 x1 છેદમાં M1 પ્લસ M2. એવી જ રીતે અહીંયા આપણે વેલ્યુ મૂકેલ છે. ચાલો એટલે પેલા બધાને ખબર પડી. હવે આપણે આગળ શું કરવું છે તો કે આગળના જે કંઈ પણ ક્વેશ્ચન હતા એની અંદર તો કે આપણે અહીંયા તો કે સાદુરૂપ આપતા એટલે ફાઇનલ વેલ્યુ મળી જાય. જ્યારે તો કે અહીંયા એવું નથી, આપણે થોડુંક સાદુરૂપ આપીએ અને ત્યારબાદ તો કે આપણે આગળ જે પ્રોસિજર કરવી છે એના માટે વિચારીએ. તો અહીંયા આપણને મળ્યું 6m1 માઈનસ તો કે 3m2 ડિવાઇડ બાય તો કે m1 m2. ચલો આ બાજુ જોઈએ. y આમ તો -8m1 એને પ્લસ તો કે 10m2 આખાના છેદમાં તો કે m1 m2. ચલો અહીંયા આપણે બ્રેકેટ પૂરો કર્યો અને આ બાજુ આપણી પાસે યામ કયા છે? -1 અને 6. ચલો આટલું પહેલા બધાને ખબર પડી. બસ હવે શું કરશી આપણે તો કે x યામને સરખાવીને સાદુરૂપ આપવાનો અથવા y યામને સરખાવીને સાદુરૂપ આપવાનો. અત્યારે વિભાજન ગુણોત્તર જ માત્ર મેળવવાનો છે એટલે કોઈ પણ એકને સરખાવીને સાદુરૂપ આપશો તો પણ ચાલશે. પરંતુ જો તમને એવું ખબર ન હોય કે આપણો આન્સર સાચો છે કે ખોટો, એ વેરીફાઈ કરવું હોય તો બંનેની સરખામણી કરવાની. બરાબર, બાકી બંનેની સરખામણી કરવાની જરૂર નથી. ચાલો તો આપણે લખીએ હવે x યામ સરખાવતા
xm સરખાવતા. ચલો યાદ કરો બધા આગળના જે ક્વેશ્ચન સોલ્વ કર્યા. અહીંયા તમને તો કે જે મળતું તે xm મળતો, અહીંયા જે મળતું તે ym મળતો. તો એવા અહીંયા પણ એવું જ છે. આપણી પાસે આ જે છે તો કે તે xm છે, આ બંને જે છે તો કે તે શું છે y. આપણે માત્ર તે xm ની સરખામણી કરવી છે. ચાલો તો લખીએ માટે -1 બરાબર આપણે તો કે ડાબી બાજુ અને જમણી બાજુ. -1 બરાબર આ બાજુ જોઈએ તો 6m1 માઈનસ તો કે 3m2 ડિવાઈડ બાય તો કે m1 m2. માત્ર xm જ સરખાવ્યો છે. ચાલો તો કે m1 m2 ભાગાકારમાં છે, આ બાજુ આવી જાય તો ગુણાકારમાં. તો આપણે ગુણાકારમાં લઈ જઈએ તો અહીં માઈનસ ની સાઈન m1 પ્લસ તો કે m2 m1 ઇઝ ઇક્વલ ટુ તો કે આ બાજુ આપણી પાસે 6m1 માઈનસ તો કે 3m2. ચાલો હવે આપણે શું કરીએ તો કે પહેલા માઈનસ ની સાઈન અંદર એપ્લાય કરી દઈએ. તો ફાઇનલી આવું કંઈક મળ્યું -m1 -m2 ઇઝ ઇક્વલ ટુ ચાલો આ બાજુ તો કે 6m1 3m2. શું કર્યું આપણે તો કે માત્ર માઈનસ ની સાઈન એપ્લાય કરી. ચલો હવે આપણે એક કામ કરીએ, બંને બાજુ એક સાઈડ m1 વાળા અને બંને બાજુ તો કે એક સાઈડ m2 વાળા. ચલો તો આપણે એક કામ કરીએ, 6m1 ને સામેની બાજુ લઈ જઈએ. તો ફાઇનલી ઓલરેડી આપણી પાસે -m1 તો હતું, 6m1 ડાબી બાજુ લઈ ગયા એટલે ઈ પણ કેવા થઈ ગયા માઈનસ તો કે 6m1 ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ -3m2 ઓલરેડી હતું, આપણે લખીએ -3m2. અને તો કે હવે વધારાના -m2 હતા એને આપણે આ બાજુ લઈ આવ્યા એટલે કેવા થઈ ગયા પ્લસ. ફરી એકવાર શું કર્યું આપણે m1 સામે લઈ ગયા, m2 આ બાજુ લઈ. ચાલો હવે તો કે આપણે સાદું રૂપ આપીએ 6 ને 1 કેટલા આવ્યા તો કે -7m1 એના બરાબર -3 + 2 કરો, સોરી -3 + 1 કરશો એટલે કેટલા આવશે -2m2. તો અહીંયા આપણે બંને બાજુ તો કે માઈનસ ની સાઈન ચાલો કેન્સલ કરી દઈએ. હવે આપણે શું મેળવવું છે તો કે m1 ભાગ્યા m2. તો બધા ખાસ ધ્યાન આપજો, m2 હું આ બાજુ લઈ આવું છું તો અહીંયા m1 ભાગ્યા m2 આપણે કરીએ, m1 ભાગ્યા m2. તો આ બાજુ ઓલરેડી 2 તો હતા એટલે લખવા, આ 7 ગુણાકારમાં આ બાજુ આવી જાય તો ભાગાકારમાં. તો ફાઇનલી આપણી પાસે m1 તો કે ભાગ્યા m2 બરાબર 2/7 એટલે કે આપણે લખીએ ચાલો ગુણ જેમના પ્રમાણે m1 જેમ m2 2/7. તો અહીંયા આપણે ફાઇનલ આન્સર મળી ગયો છે. વિભાજન ગુણોત્તર કેટલો છે 2/7. અત્યારે આપણે a તરફથી વિભાજન કર્યું એટલે b તરફથી કર્યું હોત તો તમને કેટલો મળત 7/2. પરંતુ અહીંયા આપણે જે પહેલું બિંદુ આપ્યું એને આપણે a જ લેવાનું છે, બીજું જે બિંદુ આપ્યું છે એને b લેવાનું. સમજાય છે બધાને? ક્વેશ્ચન તો કે સાવ સિમ્પલ છે. ફરી એકવાર વિભાજન બિંદુને અહીંયા આપી દીધા હતા, રેખાખંડના બંને બિંદુને અહીંયા પણ આપી દીધા હતા. વિભાજન ગુણોત્તર મેળવવો તો એટલે આપણે m1 m2 એમ લઈ આગળ સાદુરૂપ આપતા ગયા. તો અહીંયા આપણી પાસે ફાઇનલ તો કે અહીંયા આપણી પાસે બે ઓપ્શન છે, કાં તો તમે ym ની સરખામણી કરો અને કાં તો તમે xm ની સરખામણી કરો. પરંતુ અહીંયા આપણે માત્ર xm ની જ સરખામણી કરી છે. છેલ્લે જે ફાઇનલ આન્સર લેવાનો છે તે બધાય ખાસ યાદ રાખવાનું છે, m1 ભાગ્યા m2 મેળવવાનું છે. એટલે m2 ભાગાકારમાં લઈ ગયા એટલે 7 આ બાજુ આવ્યા એટલે 2/7. હવે તમે ધારો કે તમને એમ થાય કે તમારો આન્સર સાચો છે કે ખોટો એકવાર વેરીફાઈ કરવું છે તો તમે આ જે વેલ્યુ છે m1 બરાબર 2 અને m2 બરાબર 7 ઈ તમે ym ની અંદર મૂકીને પણ ચેક કરી શકો, અથવા બીજો ઓપ્શન એ છે આ xm જેવી રીતે સરખાઈ એવી જ રીતે ym સરખાવી દો. એમાં પણ તમે m1 અને m2 ની વેલ્યુ તમને તો કે 2/7 જ મળી. બરાબર, બંને રીતે તો કે તમે ચેક કરી શકો, પરંતુ અહીંયા આપણે તો કે ચેક ન કરી તો પણ ચાલશે. ચાલો તો આપણે લખીએ ફાઇનલ આન્સર માટે વિભાજન ગુણોત્તર બરાબર 2/7. વિભાજન ગુણોત્તર બરાબર 2/7. ચાલો આવડશે બધાને? તો સૌપ્રથમ બધા ક્વેશ્ચન નંબર 4 લખી નાખો. હવે આપણે જોઈએ તો કે ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5 માં તમને આપેલ છે x અક્ષ બિંદુઓ a1 -5 અને બિંદુ b -4 5 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે મેળવો અને વિભાજન બિંદુનો એમ પણ મેળવો. હવે આમ જોઈએ તો આ ક્વેશ્ચન આગળના જેવો જ છે, પરંતુ અહીંયા બે વસ્તુ આપણે મેળવવાની છે. કયું બિંદુ વિભાજન કરે છે એ બિંદુના એમ તો મેળવવાના છે, પણ ભેગા વિભાજન ગુણોત્તર પણ મેળવવાનો છે. પરંતુ આપણે વિભાજન બિંદુ કયું લેવું એના માટે આપણને એક હિન્ટ આપી છે. x અક્ષ પરનું બિંદુ છે. કયા અક્ષ પરનું બિંદુ છે? x અક્ષ પરનું. તો એના માટે તો કે આપણે બિંદુના એમ પણ વિચારવા પડશે અને બીજું કે વિભાજન ગુણોત્તર કયો હશે એ તો આપણે મેળવવાનું થશે. ચાલો તો સૌપ્રથમ આપણે ધારી લઈએ, ધારો કે આ x અક્ષ પરનું બિંદુ P
ચાલો આપણે બિંદુ P ધારી લઈએ છીએ. કોઈ બોલી શકશે x અક્ષ પરનો બિંદુના યામ કેવો હોય? આપણે આ ચેપ્ટરના ફર્સ્ટ લેક્ચરની અંદર મેં કીધું હતું તો કે વારંવાર તો કે આપણે આનો યુઝ આવશે. x અક્ષ પરનું બિંદુ આ અને y અક્ષ પરનું બિંદુ આ. યાદ કરો બધા શું હતું x અક્ષ પરનું બિંદુ? તો કે x અક્ષ પરનું કોઈ પણ બિંદુ હોય એનો y યામ હંમેશા શું હોય? 0 હોય. તો એટલા માટે આપણે ધારી લઈએ. ચાલો ધારો કે x અક્ષ પરનું બિંદુ P x0, અથવા તમારે આવું ન ધારવું હોય તો આપણે a0 પણ ધારી શકો, પરંતુ y એમ ફરજિયાત એનો 0 લેવો પડશે. ચાલો ધારો કે x અક્ષ પરનું બિંદુ P of x0 એ બિંદુના યામ તો કે આપણે લઈ લે ચાલો 1 -5 અને b -4 5 b -4 5 ને જોડતા રેખાખંડ AB નું m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ચલો ફરી એક વખત આખા સેન્ટેન્સ ની અંદર આપણે કયું બિંદુ ધારવું એ પણ લઈ લીધું, કયો ગુણોત્તર છે એ પણ લઈ લીધું. ફરી એકવાર જોઈએ. x અક્ષ પરનું બિંદુ છે એટલા માટે આપણે બિંદુના યામ ધારી લીધા P of x0, એટલે ઈ બિંદુ વિભાજન કરે છે આ બંને તો કે જે બિંદુ જે છે એને જોડતા એક રેખાખંડનું, અને તો કે m1 જેમ m2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. ચાલો આટલું પહેલા બધાને ખબર પડી. બસ હવે આપણે શું કરશી તો કે અહીંયા આપણે તો કે આગળની જે કંઈ પણ ફોર્મ્યુલા આવી ગઈ એની મુજબ તો કે આખો ક્વેશ્ચન કરવાનો છે. તો સૌપ્રથમ આપણે શું કરીએ તો કે ડાબી બાજુ વિભાજન બિંદુના યામ. ચાલો આપણે લખીએ માટે વિભાજન બિંદુના યામ. ચાલો એના યામ શું છે? P of x0 is equal to ચાલો m1 x2 m2 x1. તો બધા ખાસ ધ્યાન આપજો. m1 m2 તો અત્યારે m1 m2 છે. x1 y1 શું છે? તો પહેલું બિંદુ જે છે એના યામ x1 y1, આના યામ છે x2 y2. ફરી એકવાર x1 કેટલા છે? 1, y1 -5, x2 -4, y2 5. આ પહેલા બધાને ખબર હોવી જોઈએ. બસ હવે માત્ર તો કે ફોર્મ્યુલાની અંદર તો કે વેલ્યુ મૂકીએ. ચાલો m1 x2 -4 એને પ્લસ m2 x1 એટલે એના છેદમાં m1 m2. ચલો m1 m2. આગળ તો કે આપણે y એમ લઈએ તો ચાલો m1 y2 કેટલા છે? તો કે 5 m2 y1 કેટલા છે? -5 એના છેદમાં m1 m2. ફરી એકવાર આખું જોઈએ. બરોબર વેલ્યુ મૂકી. ચાલો x2 y અહીંયા આપણી પાસે x1, અહીંયા આપણી પાસે y2 5 જ છે અને y1 તો કે -5 જ છે. ચાલો હવે આગળ આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા આપણી પાસે ફાઇનલી આપણે લખીએ. ચાલો x0 બરાબર આ બાજુ જોઈએ સાદુરૂપ શું આવ્યું? -4m1 પ્લસ તો કે m2 આખાના છેદમાં m1 m2. y નું સાદુરૂપ આપીએ તો 5m1 5m2 આખાના છેદમાં તો કે m1 m2. ચલો આટલી પહેલા બધાને ખબર પડી. બસ હવે આપણે આગળના ક્વેશ્ચનની જેમ શું કરવાનું? x યામ સરખાવવાના અને y યામ સરખાવવાના. પરંતુ આગળના ક્વેશ્ચન કરતાં થોડું ડિફરન્સ છે. શું? તો કે એની અંદર તો કે મેં એવું કીધું હતું x એમ સરખાવશો તો પણ ચાલશે અને y એમ સરખાવશો તો પણ ચાલશે, પરંતુ અહીંયા એવું નથી. શું કામ? તો કે અહીંયા આપણે ભેગી m1 m2 ની વેલ્યુ તો મેળવવાની જ છે, એની સાથે સાથે x ની વેલ્યુ પણ મેળવવાની છે. હવે એક સાથે તો કે ત્રણ ચલની વેલ્યુ આપણને મળવાની નથી. તો એટલા માટે જે કાઈ પણ યામ 0 હોય એના પરથી તો કે આપણે આ m1 અને m2 મેળવવાનું. શું કરવાનું છે? તો કે આપણી પાસે અહીંયા ym 0 છે, એટલે સૌપ્રથમ આપણે ym સરખાવશી, એટલે આપણી પાસે 0 બરાબર તો કે આ લઈ લઈએ એટલે m1 m2 મળી જશે, અને ત્યારબાદ આની અંદર આપણે m1 m2 ની વેલ્યુ મૂકી દેસી એટલે આપણને x ની વેલ્યુ મળી જશે. સમજાય છે બધાને? દરેક વખતે આવો ક્વેશ્ચન હોતો નથી. હવે જો તમને ધારો કે એવું કહે કે બિંદુ આપણી પાસે જે વિભાજન બિંદુ છે તે y અક્ષ પરનું બિંદુ છે, તો આપણે અહીં 0 y યામ ધારવા પડે, અને 0 y યામ ધારો તો આપણે 0 વાળો યામ સરખાવવાનો. આ બધા મગજમાં રાખવાનું છે. અથવા જે યામ તમને આપી દીધો છે એ યામ તો કે સૌપ્રથમ આપણે સરખાવવાનો હોય. પરંતુ કે અહીંયા આપણે સૌપ્રથમ આપણે શું કરશી? y યામ સરખાવશી અને x યામ સરખાવશું. ચાલો તો આપણે લખીએ હવે x તથા y યામ સરખાવતા. ચાલો x યામ અને y યામ સરખાવી દઈએ તો ફાઇનલી આપણને આવું કંઈક મળ્યું. x બરાબર
ચાલો અહીંયા આપણી પાસે -4m1 na m2 ડિવાઈડ બાય તો કે m1 m2 અને y આમ આપણે સરખાવીએ એટલે 0 બરાબર ચાલો આ બાજુ આપણે મૂકીએ તો 5m1 5m2 આખાના છેદમાં તો કે m1 m2. ચાલો આટલી ખબર પડી. બસ હવે સૌપ્રથમ આપણે y આમની આમ જે છે એનું આપણે સાદુરૂપ આપીએ. કારણ તો કે અહીંયા આપણે માત્ર તો કે m1 m2 ની વેલ્યુ મળશે અને અહીંયા તો કે આપણે m1 m2 ભેગે ભેગું x પણ છે એટલે ત્રણે ત્રણની વેલ્યુ મળશે નહીં. ચાલો તો હવે બધા ખાસ ધ્યાન આપજો સાદુરૂપ કઈ રીતે આપીએ છીએ. સૌપ્રથમ હું y આમને સરખાવવાનું તો કે એનું સાદુરૂપ આપું છું ત્યારબાદ તો કે x આમનું સાદુરૂપ આવશે. ચાલો 0 ગુણ્યા m1 m2 કરશે એટલે આપણને 0 જ મળશે એટલે 0 બરાબર ફાઇનલી આપણને શું મળે 5m1 માઈનસ તો કે 5m2. ચાલો આપણે શું કરીએ હવે m2 વાળો પાર્ટ તો કે સામેની બાજુ જવા દઈએ તો 5m2 5m1. આ m2 વાળો પાર્ટ હતો માઈનસ હતો સામે ગયા એટલે પ્લસ થઈ ગયા તો 5m2 બરાબર તો કે 5m1. ચાલો બંને બાજુ તો કે અહીંયા 5 5 કેન્સલ થઈ જશે એટલે આપણને મળ્યું m2 બરાબર m1. ચાલો આટલી ખબર પડી. અથવા તમે 5 ભાગાકારમાં જાવ તો પણ 5 5 કેન્સલ થઈ ગયા શું આવે 1. હવે આપણે તો શું મેળવવું છે તો કે m1 અને m2 નો ગુણોત્તર. તો m1 ભાગ્યા m2 કરીએ તો જોજો બધા ખાસ આ m2 આપણે અહીંયા લઈ આવીએ તો અહીંયા શું વધ્યું 1 વધ્યા. કેટલા વધે ભાગાકારની અંદર અને ગુણાકારની અંદર બધું ઉડી જાય તો 1 1 વધે બરાબર. એટલા માટે m1 ભાગ્યા m2 કર્યા એટલે આ બાજુ શું આવ્યું 1 એટલે 1 ભાગ્યા કાઈ નો લખી શકીએ તો આપણે શું લખી શકીએ 1 તો લખી શકીએ. તો અહીંયા ફાઇનલી આપણને m1 ભાગ્યા m2 બરાબર 1 ભાગ્યા 1 મળ્યા એટલે કે m1 જેમ m2 1 જેમ 1. તો ફાઇનલી આપણને અહીંયા વિભાજન ગુણોત્તર મળી ગયો છે અને તેનો આન્સર કેટલો આવ્યો 1 જેમ 1. ચાલો હવે આપણે શું કરશી અહીંયા m1 બરાબર પણ 1 અને m2 બરાબર પણ 1 કિંમત મૂકી દઈએ x ની વેલ્યુ મળી જશે. ચાલો તો આપણે લખીએ હવે x બરાબર -4m1 એટલે આપણે 1 મૂકી દઈએ. ચાલો પ્લસ m2 એટલે આપણી પાસે કેટલા છે ઈ પણ 1 જ છે. ફાઇનલી તો કે m1 m2 એટલે 1 1. તો અહીંયા -4 પ્લસ 1 આખાના છેદમાં 1 ને કેટલા આવ્યા 2. તો ફાઇનલી મળ્યા -3/2. આ આપણને શું મળ્યું x ની વેલ્યુ મળી. x ની વેલ્યુ કેટલી મળી -3/2. ચાલો તો આપણે લખીએ હવે માટે વિભાજન બિંદુના યમ ચાલો આપણે p of x0 કયા યમ મળ્યા તો કે આપણી પાસે -3/2 0. અહીંયા તમે બિંદુના યમ લખો તો પણ ચાલે ન લખો તો પણ ચાલે. એટલે કે વિભાજન બિંદુના યમ તમને મળ્યા શું -3/2 0 અને વિભાજન ગુણોત્તર આપણને મળ્યો 1 જેમ 1. વિભાજન ગુણોત્તર બરાબર 1 જેમ. હવે આખો ક્વેશ્ચન કેવા શું માંગે છે. અહીંયા આપણી પાસે જે બિંદુ P છે વિભાજન કરે છે એક્ઝેમ 1 આવ્યો એનો મીનિંગ શું થાય કોઈ કહી શકશે. એક્ઝેક્ટલી P બિંદુ AB નું શું આવશે તો કે વચ્ચે આવેલું છે. એનો મીનિંગ શું થાય તો કે AB રેખાખંડ જે છે એનું મધ્ય બિંદુ કઈ હોય તો કે P હોય. તમે એક્ઝેક્ટલી તો કે આલેખ દોરો તો પણ તો કે તમે વિચારી શકો એટલે P બિંદુ જે હશે ને એ એક્ઝેક્ટલી એટલે કે x અક્ષને ટચ ક્યાં થશે તો કે મધ્ય બિંદુ જ્યાં થતું હશે. ચાલો સમજાય છે બધાને. ફરી એકવાર આખો ક્વેશ્ચન જોઈએ. અહીંયા આપણે વિભાજન બિંદુને એમ ધારવાના હતા એટલે આપણે x અક્ષ પરનું બિંદુ હતું એટલે x0 ધાર્યું. m1 m2 પણ મેળવવાના હતા. જ્યારે પણ આપણે વિભાજન ગુણોત્તર મેળવવાનો હોય ત્યારે હંમેશા તો કે આપણે યમની સરખામણી કરવી પડશે. અથવા તો આ રેખાખંડ પરનું કોઈ પણ એક બિંદુના યમ પણ મેળવવાના હોય ત્યારે પણ આપણે હંમેશા તો કે x અને y યમની સરખામણી કરવી પડશે. તો અહીં એક વસ્તુ બધાય ખાસ નોંધ કરવાની છે તો કે આપણે m1 m2 ની વેલ્યુ પહેલા તો કે 0 યમ પરથી મેળવશું અને ત્યારબાદ x અથવા y અહીંયા આપણી પાસે x છે એટલે x ની વેલ્યુ ત્યારબાદ આપણે વિભાજન ગુણોત્તરની વેલ્યુ મૂકી દીધી અને હવે તો કે આપણે મેળવવાની રહેશે. ચલો આવડશે બધાને. તો સૌપ્રથમ બધા ક્વેશ્ચન નંબર 5 લખી નાખો. ચાલો હવે આપણે જોઈએ તો કે ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6 માં તમને આપેલ છે 1 2 4y x6 અને 3 5. એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ હોય તો x અને y શોધો. અહીંયા તો કે તમને 4 શિરોબિંદુ ને આપ્યા છે અને તો કે બે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ છે.
તો x અને y ની વેલ્યુ મેળવવાની છે. આપણો પહેલો ક્વેશ્ચન છે આ ટાઈપનો, એટલે તો કે હું આકૃતિ દોરીને આખો ક્વેશ્ચન શું કહેવા માંગે છે તો કે એ પણ સમજાવે. ચાલો તો બધા ખાસ ધ્યાન આપજો. સૌપ્રથમ આપણે જે ચાર શિરોબિંદુ આપ્યા છે એને આપણે નામ આપી દઈએ. ચાલો તો આપણે લખીએ અહીં a લઈ લઈએ. ચાલો પહેલું બિંદુ 1 2, બીજું બિંદુ તો કે b 4 y, ત્રીજું બિંદુ c લઈ લઈએ. ચાલો x 6 અને d બિંદુ લઈ લઈએ તો કે 3 5. તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ છે. અને એક બધાય ખાસ વાત એ યાદ રાખવાની છે કે ક્રમ બદલાવાનો નથી, બરોબર? જે ક્રમ છે એ જ ક્રમમાં રાખવાનું છે. નામ તમે કોઈ પણ તમારી રીતે આપી શકો, પરંતુ ક્રમ બદલાવો જોઈએ નહીં. તો બધા ખાસ ધ્યાન આપજો. આપણે જે ચાર શિરોબિંદુ આપ્યા તેને આપણે ABCD લાઈનમાં લઈ લીધા. ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ છે. આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી. ચાલો સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે દોરીએ તો આ પ્રમાણે આપણી પાસે ધારો કે કોઈ પણ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આના આપણે નામ લઈ લઈએ. ચાલો A બિંદુને 1 2, B બિંદુ આપણે અહીંયા લઈ લઈએ. ચાલો 4y, C બિંદુ આપણે અહીંયા લઈ લઈએ. C બિંદુને અહીંયા તો કે x 6 અને D બિંદુ તો કે આપણે લઈ લઈએ. ચાલો D બિંદુને અહીંયા આપણી પાસે છે 3 અને 5. તો હવે અહીંયા આપણી પાસે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે ફિક્સ કહી દીધું છે. હવે તો કે આપણે જ્યારે ચતુષ્કોણના ગુણધર્મો ભણાવ્યા ત્યારે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ માટે મેં બે ગુણધર્મ લખેલા હતા. યાદ કરો બધા. તો કે આપણી પાસે સમાંતર બાજુ જે ચતુષ્કોણ હોય એના વિકર્ણ તો કે પરસ્પર દુભાગે છે. યાદ કરો, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણની લંબાઈ સમાન હોય નહીં, પરંતુ તે બંને વિકર્ણ જે છે તે પરસ્પર દુભાગે છે. દુભાગે મતલબ તો કે અહીં જ્યાં છેદે ને ત્યાં તો કે વિકર્ણના બે સમાન ભાગ થાય. હવે જોજો બધા આખો ક્વેશ્ચન કેવા શું માંગે. આપણી પાસે હું એમ કહું આ વિકર્ણની લંબાઈ ધારો કે 10 સેન્ટીમીટર છે અને આ વિકર્ણની લંબાઈ ધારો કે 14 સેન્ટીમીટર છે. AC ની લંબાઈ કેટલી બોલ્યો 10, BD ની લંબાઈ કેટલી બોલ્યો 14, બરોબર? તો કે હવે આ જે વિકર્ણ છેદા એને લીધે શું થાય? આ બંને કટકા જે છે ને એ 5 5 ના બની જશે અને આની આખાની લંબાઈ 14 હતી એને લીધે આની લંબાઈ 7 7 ની થઈ જશે. ખબર પડે છે? બંને વિકર્ણ તો કે પરસ્પર દુભાગે છે, એટલે વિકર્ણ જ્યાં છેદે ત્યાં વિકર્ણના બે સમાન ભાગ થાય. તો આપણે ચાલો લખીએ અહીં ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી તેના વિકર્ણ પરસ્પર દુભાગે છે. એટલે બે સમાન શું થાય છે? ભાગ થાય છે. ચલો સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી તેના વિકર્ણ પરસ્પર દુભાગે છે. તો એ પરિણામ મેં લખાયું હતું યાદ કરો. તો માટે શું થાય? AC નું મધ્ય બિંદુ બરાબર તો કે BD નું મધ્ય બિંદુ. ચાલો તો આપણે લખીએ માટે રેખાખંડ AC નું મધ્ય બિંદુ બરાબર રેખાખંડ BD નું મધ્ય બિંદુ. ફરી એકવાર આવું લખવાનું મેઈન રીઝન શું છે વ્યવસ્થિત સમજો. રેખાખંડ AC એનું આપણે મધ્ય બિંદુ લીધું એટલે એક બિંદુ મળ્યું એક્ઝેક્ટલી વચ્ચોવચ. BD લીધું એનું પણ મધ્ય બિંદુ લીધું તો એ પણ વચ્ચોવચ જ મળશે. અને બંને બિંદુ તો કે જ્યાં ભેગા થાય તો શું થયું? છેદ બિંદુ થયું. તો એ બંને બિંદુના યામ કેવા હશે? સમાન હશે. તો એટલા માટે આપણે લખ્યું રેખાખંડ AC નું મધ્ય બિંદુ ઈ જ રેખાખંડ BD નું મધ્ય બિંદુ. સમજાય છે? એટલે જ્યારે પણ તો કે આપણને એવું કહેવામાં આવે કે સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે એમાંથી કોઈ પણ એક શિરોબિંદુના યામ મેળવવાના હોય અથવા આવી રીતે તો કે અલગ અલગ બિંદુના કોઈ પણ અલગ અલગ યામ પણ મેળવવાના આવી શકે. તો આ બધાય ખાસ તો કે મગજમાં રાખવાનું છે. ચાલો તો અહીં બંને આપણી પાસે જે વિકર્ણ છે બંનેના મધ્ય બિંદુના યામ કેવા થાય? સમાન જ થાય. તો હવે બધાને મધ્ય બિંદુનું સૂત્ર આવડવું જોઈએ. મધ્ય બિંદુનું સૂત્ર શું હતું? યાદ કરો, x1 x2/2 y1 y2/2. તો બંને બાજુ આપણે એક સાથે તો કે મધ્ય બિંદુના સૂત્ર આપણે યુઝ કરવાના છીએ. ચાલો તો અહીં બધા ખાસ ધ્યાન આપજો. AC માટે બંનેના xm નો સરવાળો ભાગ્યા 2 તો x + 1/2. અહીં સરવાળો છે એટલે તમે આડાઅવળા કોઈ પણ યામ લઈ શકો. ત્યારબાદ બંનેના ym નો સરવાળો એટલે 6 + 2/2.
6 પ્લસ 2 ભાગ્યા ઇઝ ઇક્વલ ટુ ચાલો બી ડી નું મધ્ય બિંદુ એટલે બી અને ડી બંને બિંદુ ધ્યાનમાં લો તો સૌપ્રથમ બંનેના એક્સિયમ નો સરવાળો એટલે 4 પ્લસ 3 ભાગ્યા 2 4 પ્લસ 3 ભાગ્યા 2 અને y અંશ સરખાવો તો y પ્લસ 5 ભાગ્યા 2 y પ્લસ 5 ભાગ્યા 2 સમજાય છે બધાને x1 પ્લસ x2 બાય 2 y1 પ્લસ y2 બાય 2 આપણે સૂત્ર મુજબ તો કે AC નું મધ્ય બિંદુ અને આ પ્રમાણે BD નું મધ્ય બિંદુ ચાલો બંને બાજુ સાદુરૂપ આપીએ તો સૌપ્રથમ તો કે ત્યાં તો આપણી પાસે x 1/2 જ રહેવાના છે અહીંયા 6 ને 2 કેટલા આવ્યા 8 ભાગ્યા 2 કરશો તો કેટલા આવશે 4 તો હું ડાયરેક્ટલી અત્યારે 4 જ લખું છું ચાલો હવે આ બાજુ 4 ને 3 કેટલા થાય 7 7 ભાગ્યા આપણે શું કરી નાખીએ 2 તો 7 ના છેદમાં 2 અને આ બાજુ તો કે y + 5 ના છેદમાં 2 એમનો જ રાખીએ છીએ ચાલો y + 5 ના છેદમાં આટલી પેલા બધાને ખબર પડી શું કર્યું ડાબી બાજુનું સાદુરૂપ અને જમણી બાજુ સાદુરૂપ ચાલો હવે તમે જોઈ શકો છો આ બાજુ તો કે આપણે એક્સિયમ ની x ની વેલ્યુ મેળવી છે પરંતુ અહીં આપણને વેલ્યુ મળી નથી તો આપણે શું કરી નાખીએ બંને બાજુના x એક્સિયમ અને y આમ સરખાવી દઈએ ચાલો તો આપણે લખીએ x તથા y આમ સરખાવતા x તથા y આમ સરખાવતા તો એનો મતલબ એવો થયો આપણે એક્સિયમ અને y આમ સરખાવી દઈએ તો ફાઇનલી આપણને શું મળે છે તો કે આપણને આવું કંઈક મળે ચાલો x + 1/2 = 7/2 એવી રીતે આપણે y આમ સરખાવીએ તો આવું મળ્યું 4 બરાબર y + 5 ના છેદમાં 2 આ છે ને બંને બાજુ તો કે આપણે x એક્સિયમ સરખાવ્યા બંને બાજુ y આમ ચાલો તો અહીંયા બંને બાજુ તો કે 2 કેન્સલ કરી શકીએ બંનેના છેદ સમાન છે એટલા માટે તો ફાઇનલી આપણને શું મળ્યું x + 1 બરાબર 7 અને જો આવું ન કરવું હોય તો 2 અહીંયા જશે એટલે 2 ગુણાકારમાં તો પણ 2 ઉપર નીચે કેન્સલ કરી શકો ચાલો +1 સામેની બાજુ જવા દઈએ તો માઈનસ થઈ જશે તો 7 - 1 એટલે x બરાબર કેટલા મળ્યા 6 ચાલો આ બાજુ સાદુરૂપ આપીએ તો સૌપ્રથમ 2 ભાગાકારમાં છે આ બાજુ આવી જાય તો ગુણાકારમાં એટલે 4 × 2 = 8 બરાબર y + 5 મળ્યા શું કર્યું 2 ભાગાકારમાં થાય ગુણાકારમાં ચાલો હવે આ +5 આ બાજુ આવી જાય તો -5 તો y બરાબર 8 માંથી 5 જશે તો કેટલા મળશે 3 તો ફાઇનલી આપણને y ની વેલ્યુ મળી 3 તો આપણને એક્સિયમ મળ્યો 6 અને y આમ આપણને કેટલો મળ્યો 3 આપણે x અને y ની બંનેની વેલ્યુ મેળવવાની હતી તો x બરાબર 6 અને y બરાબર 3 ચલો આવશે ફરી એકવાર સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ ક્વેશ્ચન હોય તો શું કરવાનું એના વિકર્ણ પરસ્પર દુભાગે છે એટલા માટે બંને વિકર્ણના મધ્ય બિંદુને અમે સરખાવી દેવા એની ઉપરથી સાદુરૂપ આપશો એટલે તમને તો કે ફાઇનલ આન્સર મળી જશે ચલો આવશે બધાને તો સૌપ્રથમ બધા ક્વેશ્ચન નંબર 6 લખી નાખો તો આજના લેક્ચરની અંદર કરાવેલ સ્વાધ્યાય 7.2 ના ક્વેશ્ચન નંબર 4 5 6 વ્યવસ્થિત સારી રીતે સમજવાના છે નેક્સ્ટ લેક્ચરની અંદર હજી આપણે આ જ પ્રમાણેના તો કે આગળના ક્વેશ્ચન સોલ્વ કરવાના છે તો આ પ્રમાણેના વિભાજન સૂત્રના કે મધ્ય બિંદુના યામના જે સૂત્ર જે છે એ બધા તો કે સૂત્ર વ્યવસ્થિત રીતે તો કે યુઝ કરતા આવડવું જોઈએ અને દરેક ક્વેશ્ચન શું કહેવા માંગે છે એ પણ બધા વિચારવાનું છે થેન્ક યુ સો મચ